આણંદ શહેરમાં જ્યાં જુઓ ત્યાં ગેરકાયદેસર દબાણોના રાફડા દેખાઈ રહ્યા છે. આપણા સૌ નાગરિકોને દેખાતા આ દબાણો નગરપાલિકા ઓફિસરો કે પોલીસોને ક્યાંય નજરમાં આવતા જ નથી. તેનું કારણ શું હોઈ શકે તે તો આપણને કોઈને ખબર જ નથી. હાલમાં જ રમઝાન મહિનો શરૂ થયો છે. સાંજના સમયે મોટી સંખ્યામાં લોકોની ભીડ જામી જાય છે. ગુજરાતી ચોક તો જાણે મટનોનું મોટું માર્કેટ હોય તેવું દેખાઈ રહ્યું છે. રોડ ઉપર જ મસ્ત મોટા મોટા ડેક, ચૂલા અને મટન લટકાવેલા ખુલ્લે આમ બેફામ વેચાઈ રહ્યા છે. કોઈ પણ જાતના લાલ કપડાને ઢાંક્યા વગરના. આટલી બધી દુકાનો શું બધા ફૂડ લાયસન્સ ધરાવે છે કે પછી લોલમ લોલ ચાલી રહ્યું છે? રાંધણ ગેસનો બેફામ ઉપયોગ થઈ રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે. આડેધડ વેચાણ, જેમાં ના તો કોઈ બિલ હોય છે કે ના જીએસટી. લાખો રૂપિયાનો ધમધમી રહેલો વેપાર સરકારશ્રીની તિજોરીને કેટલા રૂપિયાની આવક દર્શાવી રહી છે કે પછી જેટલા રૂપિયા આવે તે બધા જ પોતાના ખિસ્સાની અંદર ફૂડ વિભાગ, પુરવઠા વિભાગ, જીએસટી વિભાગ જાગે અને સરકારે આપેલા હોદ્દાઓનો કડકમાં કડક અમલ કરે તો 80% ધમધમી રહેલી આ હોટલોને તાળા વાગી જાય. આટલા બધા અને આટલી મોટી સંખ્યાની અંદર ગેરકાયદેસર થયેલા દબાણો જો નગરપાલિકાની નજરમાં ના આવતા હોય તો હવે નાગરિકોએ જાગવાનો વારો આવી ગયો છે. આણંદની નગરપાલિકા જો આ દબાણો નહીં હટાવે તો જાગૃત નાગરિકોએ આ કામ જાતે જ કરવું પડશે, તેની નોંધ લેવી. શરૂ કરો દબાણ હટાવો ઝુંબેશ.